નમસ્કાર. હું મોહિત રાવલ કાર્તિક મા ન્યૂઝના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે ગુરુ પૂર્ણિમા, આજે છે ગુરુઓનો દિવસ. તો આપણે આજે વાત કરવાના છીએ ગુરુ અને ગુરુ પૂર્ણિમા વિશે. ગુરુ પૂર્ણિમા વિશે તો આપણે લગભગ બધા જાણતા જ હોઈએ છીએ, પરંતુ એવી ઘણી બધી વાતો છે કે જે હજુ સુધી સામાન્ય જનમાનસ સુધી પહોંચી નથી. તો આજે આપણે વાત કરશું તેના વિશે કે જીવનમાં ગુરુનું હરેક ક્ષેત્રમાં મહત્ત્વ છે. તમે કોઈ બી દેશ, પ્રદેશ, રાજ્ય, જિલ્લામાં કોઈ બી જગ્યાએથી રહેતા હોય તો પણ તમારા જીવનમાં ગુરુનું એક આગવું અને એક સમય સૂચક સ્થાન જરૂરી છે. ગુરુ એટલા માટે જરૂરી છે કે ગુરુ માત્ર કોઈ મનુષ્યની દિશા નહીં પરંતુ દશા પણ બદલી શકે છે. જીવન જીવવાની દિશા અને દશા બંને બદલવાની તાકાત અને ક્ષમતા હોય તો તે છે ગુરુમાં. ગુરુને આપણે પૂજનીય માનીએ છીએ. આપણા શાળા કોલેજના ગુરુ, આપણા પ્રિન્સિપાલ્સ, આપણા પ્રોફેસર, એ તો આપણા ગુરુ છે જ, પરંતુ જીવનમાં જે આપણને યોગ્ય સમયે દિશા બદલાવે, મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે અને આ જીવનને ભવસાગર રૂપી પાર કરવાનો એક સુંદર રસ્તો બતાવે, એ છે આપણા ગુરુ. ગુરુ વિશે તો ઘણું બધું કહેવામાં આવ્યું છે, પરંતુ ગુરુ એક મનુષ્યને જ નહીં પરંતુ ભગવાનને પણ ગુરુની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામના પણ ગુરુ છે. મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્ર એમ બે ભગવાન શ્રી રામના ગુરુ હતા, જેમને બાલ્યકાલથી લઈને ભગવાન શ્રી રામને હરેક ક્ષેત્રમાં, હરેક જે કહી શકાય તે કે ઉપાધિઓ હાંસિલ કરવામાં પ્રભુની મદદ કરેલી હતી. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના પણ ગુરુ છે મહર્ષિ સાંદીપની, કે જેમના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામાએ શિક્ષા સાથે અન્ય વસ્તુઓ સહજતાથી શીખ્યા હતા. તો આપણા હનુમાનજી મહારાજ કે જે સર્વ હૃદયમાં એક અનોખું સ્થાન ધરાવે છે, તેમના પણ ખાસ ગુરુ છે. કે જે સૂર્યદેવ છે, કે જે હનુમાનજીના ગુરુ છે, કે જેમને હરેક ચારો વેદ સહિત હનુમાનજીને શિક્ષા, સિદ્ધિ, અષ્ટસિદ્ધિ, નવનિધિનું જ્ઞાન અપાવ્યું હતું. તો તમે વિચાર કરી શકો છો કે જો મનુષ્યના ગુરુ હોય છે તો ભગવાનને પણ ગુરુની જરૂર છે. તો આપણે તો સાધારણ મનુષ્યો છીએ, તો આપણે તો ગુરુની જરૂર પડવાની જ છે. જીવનમાં દરેક ડગલે પગલે કઠિન પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં જ્યારે આપણે આસીપાસ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ, ત્યારે ગુરુ રૂપી તેજ પ્રકાશ આપણને સર્વ અંધારાઓમાંથી દૂર કરી અને પરમ પ્રકાશ તરફ, પરમ ઈશ્વર તરફ, કે જે સત્ય ગુણ છે, સત્ય ગુણ સમાન ઈશ્વર તરફ લઈ જાય, તે માર્ગ દર્શાવનાર ગુરુ છે. એટલા માટે તો એક કહેવત બહુ સુંદર છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ આપણી, જો ગોવિંદ દિયો મિલાય. એટલા માટે કે એક જ સામે જો ગુરુ અને ગોવિંદ બંને ઊભા હોય તો પહેલાં આપણે હંમેશા ગુરુના ચરણ સ્પર્શ કરશું, ગુરુનો આશીર્વાદ લેશું. એટલા માટે કે એ ગુરુના જ્ઞાનથી, ગુરુના માર્ગદર્શનથી અને ગુરુના જે રસ્તો બતાવવાનો છે, જે ભક્તિ છે, એનાથી માધ્યમથી આપણને ગોવિંદ મળ્યા છે, સાક્ષાત ઈશ્વર આપણને પ્રાપ્ત થયા છે. તો આપણે પહેલાં ગુરુના ચરણ સ્પર્શ કરશું અને ત્યારબાદ પ્રભુના ચરણ સ્પર્શ કરશું. અને ગુરુ વિશે એક બીજી વાત પણ છે કે તમારા જીવનમાં જે કોઈ વ્યક્તિ તમને કોઈ વસ્તુ, કોઈ જ્ઞાન, કોઈ કલા, કોઈ પદ્ધતિ શીખવાય છે, એ તમારા ગુરુ બની શકે છે. ગુરુ માટે એવું નથી કે ગુરુ વ્યક્તિ કોઈ તમારાથી મોટી ઉંમરની હોવી જોઈએ, કે જે તમને કોઈ બી વ્યક્તિ જીવનમાં તમને કોઈ બી કઠિન પરિસ્થિતિમાં કે તમારા માર્ગદર્શકમાં, તમારા રસ્તામાં તમને કોઈ બી વસ્તુ સૂચવી જાય છે, શીખવી જાય છે, જ્ઞાન આપી જાય છે, સમજાવી જાય છે, તમારી ઉલઝન દૂર કરે છે, તમારી પરેશાની દૂર કરે છે, તો એ હરેક વ્યક્તિ તમે ગુરુ સમાન જોઈ શકીએ છીએ. ગુરુ માતા, બરાબર, એટલે ગુરુનું જે સ્થાન છે એવું જ ગુરુ માતાનું પણ સ્થાન છે. માટે ઈશ્વરને પણ જેની જરૂર પડે છે એવા ગુરુઓનો આજે ખાસ દિવસ છે. આજે ગુરુ પૂર્ણિમાનો સુંદર મહોત્સવ છે. ત્યારે આપણે સૌને મા ન્યૂઝના માધ્યમથી એક ગુરુ માટેની
પથત કરવીને કહી શકાય એવી સુંદર વાત કરીશું કે ગુરુ વિના સંસાર શક્ય નથી. જેમ મા વિના સંસાર શૂન્ય છે, તેમ ગુરુ એ કોઈ બી શિષ્ય માટેનું પ્રથમ પગથિયું છે.